અમારા ખેડૂતોને એવું જાણવા મળ્યું છે કે આપણા જે પાંચોડ ગામમાં જે જમીન છે તે 40% જમીન સરકારમાં કપાઈ જશે મહાનગરપાલિકાના હિસાબે. ગાંધીનગર જઈશું, દિલ્હી જવાનું થાય દિલ્હી પણ જઈશું ખેડૂતો, ભૂખ હડતાલ પર ઉતરીશું. બાકી અમે મોટું મન રાખીને 10 ઉપર 1 ઇંચ વધારે જમીન નહીં આપવાના. જો સમજો મકાનો જે મકાનો 60થી તે 70 લાખના મકાનો હતા તે 90થી 95 લાખના મકાનો થઈ જાય. D2 કેટેગરીમાં જો 40% કપાત થાય તો આ એક પ્રોબ્લેમ આવે અને જે ગ્રાહકો છે ગ્રાહકો ઉપર બોજો વધે અને મંદીનો માહોલ થાય. D2 પહેલાં એવી જે રોડ રસ્તાની અને જે કોમન પ્લોટની કપાત થતી હતી એ કપાત થતી હતી, બીજી કોઈ કપાત થતી નહોતી. પણ 40% જમીન અમારી કપાય તો સાહેબ અમારા પાસે કોઈ વધે ના, તો અમારા વીઘો 2 વીઘાના ખાતેદાર છે બધા. તો અમારી હજી સિટી નાની છે, મહેસાણા સિટી, કોઈ મોટી કોઈ ડેવલપ કોઈ ફેક્ટરીઓ કે જીઆઈડીસી મોટી એવી કોઈ હદ નહીં. તો એ અત્યારે 5-10% કાપો તો ચાલે એવું જ છે. સરકાર રોજગાર આપી શકતી નહીં, સરકાર ખેડૂતલક્ષી વાતો કરે અને ખેડૂતોની જમીન કાપવાની વાતો કરે, એ તદ્દન ખોટી છે. કોઈ ગામડામાં મજૂરી કરી નેટ દાડા કાઢે છે, હવે એમના જમીન 40% કપાઈ જાય તો એમના પાસે કશું બચે ના. મહેસાણા મકાન લેવા જાય તો મકાનો મોંઘો થઈ જાય, ગામડામાં રહીએ તો છોકરાનો હગો થતો નથી. ઓછા ભાવમાં 40% કાપ કરીને આ લોકો જમીનો લે અને પછી જે એમના પાસે જે જમીન આવી એ જમીનની અંદર મકાનો બનાવો, એ ઊંચી કિંમતે આ લોકો મકાનો આપે, એટલે મધ્યમ વર્ગને પણ આનું નુકસાન છે. ઓએનજીસી છે, સહેજ શું મહેસાણા મૂકો, એ સિવાય કોઈ ધંધા પાણી છે, કોઈ અમારે છોકરો નોકરી જો હશે એનો પગાર તો કોઈ પગાર નહીં. મહેસાણા મહાનગરપાલિકા બનતા જ મહેસાણા વાસીઓમાં ખુશીની લાગણી થઈ હતી. છેલ્લા થોડા મહિનાથી મહેસાણા શહેરના વિકાસની વાતો પણ થઈ રહી છે, પરંતુ હવે મહેસાણા મહાનગરપાલિકામાં D2 કેટેગરીમાં 40% જમીન કપાતની સરકાર જે વાત કરી રહી છે તેને લઈને ખેડૂતોમાં અને ખાસ કરીને બિલ્ડરોમાં પણ એક ચિંતાનો વિષય ઊભો થયો છે. શું છે સમગ્ર વિષય? ખેડૂતો શા માટે ચિંતા કરી રહ્યા છે? મહેસાણાના પાંચોડ ગામના ખેડૂતો સાથે વાત કરીશું. આપ જણાવશો કે શું છે D2 કેટેગરી અને શા માટે એનો વિરોધ? D2 કેટેગરીમાં 40% જે કપાય છે એ કંઈ અમારે કોઈ એવી મેગા સિટી નથી, અમદાવાદ, સુરત, બરોડા, રાજકોટ જેવી. અમદાવાદમાં પહેલાં 20% જ કપાઈ હતી, અત્યારે હવે 40% થઈ છે. તો અમારી હજી સિટી નાની છે, મહેસાણા સિટી, કોઈ મોટી કોઈ ડેવલપ કોઈ ફેક્ટરીઓ કે જીઆઈડીસી મોટી એવી કોઈ હદ નહીં. તો એ અત્યારે 5-10% કાપો તો ચાલે એવું જ છે, વધારે 40% કાપવાની જરૂર નથી. બરોબર, એટલે અમે મહેસાણાનો અત્યારે વિકાસ થઈ રહ્યો છે. મહાનગરપાલિકા કહી રહી છે, સરકાર કહી રહી છે કે મનપા બન્યા બાદ વિકાસ થશે, તો એમાં જે આ સહયોગની 40%ની વાત છે કે એનાથી વિકાસ કરાશે, તો શું કહેશો? મહેસાણા વિકાસ થઈ રહ્યો છે, સાચી વાત છે, પણ એ કોઈ એટલી બધી કોઈ મેગા સિટી નથી, એટલો બધો બહુ વિકાસ નહીં કે 40% કાપવાની જરૂર પડે એવી. કોઈ 40% ચાલે એવું છે, 20% કાપે, 10% કાપે, પણ અમારા ખેડૂતોને 5% ઉપર કાપવામાં જ નહીં. અમે વિરોધ કરીશું, અહીંયા કરીશું, જિલ્લા કલેક્ટરમાં અમે આવેદનપત્ર આપવાના છીએ, મ્યુનિસિપલ કમિશનરને પણ આવેદનપત્ર આપવાના છીએ, અને એથી એને કંઈ મેળ પડે તો અમે ગાંધીનગર શ્રી મુખ્યમંત્રી પટેલને પણ અમે ભૂપેન્દ્રભાઈ પટેલને પણ આવેદનપત્ર આપવા જઈશું. પણ અમે આ 5% ઉપર તો અમે કપાવવા દેવાના જ નથી, કોઈ પણ ભોગે 5%થી વધુ અમે કપાત નહીં આપીએ. શું કહેશો કાકા તમે? મહાનગરપાલિકાની રાહ જો બધા જોઈ રહ્યા હતા કે ક્યારે બને ક્યારે બને, હવે બની ગઈ છે, ત્યારે એ વિસ્તારમાં 40% કપાતની વાત ચાલી રહી છે સરકાર. એ 40% કપાતની વાત અને તદ્દન ખોટી છે, કારણ કે આ મહેસાણા જે મહાનગરપાલિકા લાગી, પણ મહેસાણામાં કોઈ એવું રોજગાર નહીં કે અમારો છોકરો 25-50 હજાર કમાઈ શકે. અમારે તો જમીન જતી એટલે અમારા છોકરાને શું ખાવાનું? આજની તારીખમાં કદાચ કોઈને વીઘો જમીન હોય અને ના વેચવા બરાબર, અને ચોક મકાન લેવું હોય એનું કેટલું મોંઘું પડે મકાન, બરાબર? મકાન લેવાની જગ્યા ના હોય, સરકાર રોજગાર આપી શકતી નહીં, સરકાર ખેડૂતલક્ષી વાતો કરે અને ખેડૂતોની જમીન કાપવાની વાતો કરે, એ તદ્દન ખોટી છે. અને સરકારે 5% કાપે બરાબર, અમારે એથી વિશેષ અમારે કદી આપવાની નહીં. મહાનગરપાલિકાનો વિકાસ ખેડૂતો પર કરવાનો નહીં. એટલા ખેડૂતોની જમીનો કાપીને મહાનગરપાલિકા વિકાસમાં ખેડૂતો શું ફાયદો? અને ગૌચરો છે એમાં કાપો, ગૌચરો છે એમાં કાપો, ખેડૂતોને જમીન ઓછી કાપો અથવા તો ના કાપો. શું કહેશો તમે? અમારા સાહેબ હવે બાયપાસમાં 500 વીઘા જમીન તો કપાઈ જશે. આ બાયપાસ કર્યો ને એમાં 500 વીઘા તો ખેડૂતો નવરા 500 વીઘા જતી રહી ખેડૂતોને. અત્યારે હાલની તારીખમાં ખેડૂતો પાસે વીઘો 1.5 વીઘા 2 વીઘા જમીન છે, એ વાઈ ખોય છે, બરાબર? હવે
કોઈ ગામડામાં મજૂરી કરી નેટ દાડા કાઢે છે. હવે એમના જમીન 40% કપાઈ જાય તો એમના પાસે કશું બચે ના. મહેસાણા મકાન લેવા જાય તો મકાનો મોંઘો થઈ જાય. ગામડામાં રહીએ તો છોકરાનો હગો થતો નથી. મહેસાણા મકાન લેવા જવું હોય કોઈ 25,000 રૂપિયા કમાવા વાળો એક પણ વ્યક્તિ નહીં આવ્યો. આ બધા ઊભા ને એ કોઈ 10,000, 5,000, 7,000, 15,000 કમાવા વાળા છે. હવે અમારે મકાન લેવાનું, ખેતી કરવાની, શું કરવાનું, એટલે સરકારે ખરેખર વિચારવું જોઈએ. 5%ની જગ્યાએ કદાચ 10% કરે ખેડૂતો મોટું મન કરવું આપણે લો. બાકી ખેડૂતો પોતાનો જીવ વેરી દેશે. બાકી 5% ઉપર ખેડૂતો તૈયાર નહીં થાય. તમે દરેક ખેડૂતો પૂછી લો. હવે આના પર થોડો પ્રકાશ મૂકીશું કે 40% કપાત આવે છે તો જમીનોના ભાવ હાલ શું છે, પછી શું થઈ શકે છે? હવે સાહેબ જમીનોના ભાવની તો હવે અમને ના ખબર પડે. હવે અમે તો ખેડૂતો છીએ એટલે અમને ખબર ના પડે. હાલ તો સાહેબ મંદી જ છે, કોઈ લેનાર જ નહીં. આ 40%ની વાત આવી ને તો કોઈ પૂછવા આવતું નહીં. આમ તો પહેલા તો કોઈક આવતા હતા ખરા લેવા માટે, દલાલો આવતા હતા, વેપારીઓ આવતા હતા. આ વાત આવી ને તો કોઈ લેવા, કોઈ વેપારી કોઈ નોમ દેવા તૈયાર નહીં. પોચોરોમાં કોઈ લમડો વારવા તૈયાર નહીં. એવી દશા આવી અત્યારે હાલ તો. આપ શું કહેશો વડીલ, 40% કપાત કેટલા અંશે યોગ્ય છે? નથી સાહેબ, યોગ્ય નથી. 40% યોગ્ય છે જ નહીં. 5 થી 10% કપાત થાય તો બરાબર યોગ્ય છે. કારણ કે એનાથી વધારે ખેડૂતો જમીન આપી શકે એમ નથી. આ ખેડૂતો ભાઈ જમીન જ નથી. વીઘો 2 વીઘા જમીનો નિમો 40%નો સાહેબ કાપ થાય તો પછી ખેડૂતો ભાઈ રહે શું? અને આ તો નાના ખેડૂતો, કઈ મોટા ખેડૂતો છે યાર, નાના ખેડૂતો છે. કારણ કે આ ખેડૂતોનો એમના છોકરો બોકરો ભણાવો ગણાવો એમના માટે થોડું જુઓ ને. પણ એના માટે આ જમીન સરકાર 40% લઈ લે તો રહે શું સાહેબ? કયું રહે નહીં એમના પાસે. એટલે એવું બને કે બિલ્ડર કોઈ ખેડૂત પાસેથી જમીન ખરીદે છે, એ વખતે જ પહેલા ચર્ચા નીકળે કે ભાઈ 40% તો જતી રહેવાની છે, એટલે પહેલાથી ભાવમાં તમારે ફરક પડશે અને બિલ્ડર લેશે. ત્યારબાદ એ જ્યારે વેચાણ કરવા જશે કોઈ સ્કીમ મૂકીને, ત્યારે મકાનોની કિંમત પર એટલે કે છેલ્લે બોજો તો મધ્યમ વર્ગ ઉપર સાહેબ. પણ સીધું ગણિત જ છે ને સાહેબ. ઓછા ભાવમાં 40% કાપ કરીને આ લોકો જમીનો લે અને પછી જે એમના ફાય જે જમીન આવી એ જમીનની અંદર મકાનો બનાવો, એ ઊંચી કિંમતે આ લોકો મકાનો આપો. એટલે મધ્યમ વર્ગને પણ આનું નુકસાન છે. એ બાજુ નુકસાન છે સાહેબ. શું કહેશો વડીલ આપ? સાહેબ કહેવાનું તો બધું કીધું, પણ હું શું કહું છું કે આજે એક દેવી જેવો પ્રોબ્લેમ છે કે એક સાધારણ થોડોક ઓએનજીસી છે, સહેજ શું મહેસાણામાં કહો, એ સિવાય કોઈ ધંધા પાણી છે, કોઈ અમારા છોકરો નોકરી જાય એનો પગાર તો કોઈ પગાર નહીં, ભેગું થતું નહીં. પણ આ તો શું છે, અમારા છોકરા પરણાવવા માટે અમે જઈએ છીએ. લોકો ગામમાં નોકતા નથી દીકરીઓ, એટલે અમે મહેસાણા ચમ પર કરી છે અમારા બધા તો હતો ને ભાડો ફરીએ. પણ આપણે તો ગયા છેડા ભેગા થતા નહીં સાહેબ હમુદા. અને 5% બરોબર છે કહેજો સાહેબને. અને હું પોતે તમે કે હું મારું જીવ આપવા માટે તૈયાર છું સાહેબ. આ તમને હાથા દિલથી કહું છું, અંતરકરણથી કહું છું કે આજે મારા ભાઈઓનું શું, મારું શું, મને એ ચિંતા કે આ ભાઈ મારા તો જશી. ખેડૂતો અંદરથી બોલી રહ્યા છે કે ખરેખર 40% તો ન જ હોય છે. શું મોટાભાગની જમીન અમારે પૂર્વ બાજુની વેચાઈ ગઈ છે, 500-600 વીઘા. હવે જે જમીન રહી એ લોકોના જોડે હવે જમીન વીઘો રહી છે, એમાં ભાગલા પડે એટલે ભાગમાં ઓછી આવે, પ્લસ કમાણી ઓછી, નોકરી ઓછી રહી. કોઈને મકાન લેવું હોય તો પહેલાં 20 મકાન બનતા એની જગ્યાએ 12 મકાન બને, એટલે બાકીના મકાનો પર એનો બોજો ભરે એટલે કિંમત વધી જાય. એટલે આ સામાન્ય સ્થિતિવાળો માણસ મકાન લઈ શકે એવી તાકાત રહી જ નથી. એટલે માટે આ 40%ની જગ્યાએ ઘટાડો કરીને 5-10% કરે તો વ્યાજબી છે. બાકી તો આ સ્કીમ પ્રમાણે તો લોકો થાકી જશે, મકાન લઈ શકશે નહીં. પરિણામે તેઓ સિટીમાં રહેવું હોય તો રહેવા જઈ શકશે નહીં. અને મોંઘવારી તો આજુબાજુ વધી જ જાય છે. એટલે એના માટે સરકારને વિચાર કરવાની જરૂર છે. અત્યારે શું સ્થિતિ છે મહેસાણામાં, આ વિસ્તારમાં મકાનોની, જમીનોની, વારની શું કિંમતો છે અને ભવિષ્યમાં શું થઈ જશે? એ તો અમે તો ખેડૂત, અમને બહુ ખબર ના હોય, તો બિલ્ડરોને ખબર હોય ભાવ કેવા ચાલે છે. અમારે ખેતી કરતા એના પર બધો આધાર હોય. અમારું લક્ષ્ય બધું ખેતીમાં જ હોય છે, બરાબર. અને મજૂરી એટલી બધી, ખાતરના ભાવ ઊંચા હોય, ટ્રેક્ટરના ભાવ ઊંચા હોય, એટલે અમારે ખેતીમાં હવે પરવડતું જ નહીં. ખર્ચા એટલા બધા પડી જાય છે કે એના કારણે સરકાર નોકરી લઈ જાય ને તો ખેતી મૂકી જ દે એવી ઈચ્છા થઈ ગઈ છે. નોકરી છે ને આટલું ભણ્યા હોવા છતાં. તો શું લાગે છે 40%માંથી 5% કે પછી વચ્ચેનો સરકાર કોઈ રસ્તો કાઢે તો? 100% રસ્તો કાઢવું જ પડે. 5-10%થી વધારે જમીન કપાય નહીં, 40% કાપી અને જમીન ઉપર મોંઘી થઈ જાય, કોઈ મકાન બનાવી શકશે નહીં, મકાન કોઈ લઈ શકશે નહીં. એટલે સરકારને ખાસ વિચાર કરવાની જરૂર છે આમાં. મહેસાણામાં અંદાજિત મકાનોની કિંમતની વાત કરીએ તો લગભગ 100 વારના પ્લોટનું
3 BHK 2 BHK મકાન હોય તો 65 70 લાખ 80 લાખ 90 લાખ જેટલા કિંમતો પહોંચી છે. જો 40% કપાતની વાત આવે ને ત્યાં પછી નવી જમીન ઉપર નવા બિલ્ડર કોઈ મકાન બનાવે તો પછી તો અસહ્ય કિંમતો સાહેબ 60% જમીન જતી રહે એમાં તો શું બચે? 10 એક મકાન બને એટલે બિલ્ડરને મોંઘું પડે. અને મહેસાણામાં એવા કોઈ ઉદ્યોગો નહીં તો જેથી કરીને એવી છોકરાઓ રોજી રળી શકે અને દરેકના પાસે વીઘો 2 વીઘા જમીન રહી હોય. હવે એમાંય ભાગ પડ્યા હોય અને ખેડૂતો હાલ આત્મવિલોપન કરે એવી પરિસ્થિતિ થઈને ઊભી રહી છે. એટલે સરકારશ્રીને બહુ તો 5-10% માટે વિચાર એનાથી નહીં મળે. મહેસાણા આસપાસના ખેડૂતો છે, ખાસ કરીને મહેસાણા આસપાસના ખેડૂતો છે, એ વિકાસ એ પણ ઝંખી રહ્યા છે. એમને પણ ક્યાંક આશા હોય કે મહેસાણા શહેર મનપા મહેસાણામાં બની છે, વિકાસ વધી રહ્યો છે, એમને પણ ક્યાંક 2 પૈસા જમીનના વધુ મળે અને એવામાં 40%નો કપાત શું પણ યોગ્ય નહીં સાહેબ, કારણ કે જમીન વધતી જ નથી. 2 વીઘાના 3 વીઘાના 5 વીઘાના વધુ ખાતેદાર હોય એમાંથી શું થાય? આજે 4 ભાઈ હોય એમાં 5 વીઘા કે 2 વીઘા જમીન હોય તો શું પરિસ્થિતિ આવે? વીઘો ના આવે. આજે 4 ભાઈ હોય તો ટુકડા થાય, 3 ભાઈ હોય 2 ભાઈ હોય તો શું થાય પરિસ્થિતિ? એટલે હાલની પરિસ્થિતિ જીવવામાં કઠિન છે. ખેડૂતો આત્મવિલોપન કરવા તૈયાર હોય, કારણ કે 5-10% લે તો વ્યાજબી હોય સરકારશ્રી. બાકી આમાં તો બહુ વિચારવું પડે એવું હોય સરકારને. એટલે જો 5-10%થી પણ વધારે કઈ સરકાર નિર્ણય લાવે તો એ પણ વ્યાજબી કે માત્ર 5%? છેવટે 10% સુધી ખેડૂતો તો આપવા તૈયાર જ નહીં, કારણ કે બચ્યું જ નહીં. પછી ખેડૂતો પાસે સહજ નહીં જમીન, મોટાભાગે 2 વીઘા વાળા જ છે બધા. અને કોઈ કશે 5 વીઘા વાળો તેનો 4 ભાઈ હોય તો 4 ભાઈમાં શું ભાગમાં આવે? આ પરિસ્થિતિ. અને અહીંયા કોઈ મહેસાણાની અંદર એવા કોઈ ઉદ્યોગો નહીં કે છોકરું જાય તો હરજે 25,000 લઈને આવ મહિના, એવું કોઈ પરિસ્થિતિ જ નહીં. કોઈ ઉદ્યોગો છે જ નહીં અહીંયા. માટે સરકારને ખૂબ વિચારવું પડે એવું. આપ જણાવશો શું કહેશો? અત્યારે પેલા 60% તો બોધકામ થઈ ગયેલું છે. હવે 4 સુધી ખેડૂતોને હેરાન કરજો. એના કરતા જીવ લઈ લો ને. અમે આવા તૈયારી ગોધીનગર નહીં, દિલ્હી આવીએ, 1 ઇંચ નહીં મળે. અમે સીધા ગોધી ચિંતા માર્ગે આંદોલન કરી. ક્યાં સુધી હેરાન કરજો? આખી જિંદગી જીવાતો તો ખરા. પણ 60%માં બોધકામ થઈ ગયેલું અને 40%માં બાકી છે. અમે 40%માં અમારી 40% લેજો તો તમારે કરવાનું 1 ઇંચ નહીં મળે. ચાહે અમારે જીવ જવું તો જવું હતા, આંદોલન કરવું તો આંદોલન. અમે કોઈ ઇંચ આપવા નહીં તૈયાર. તમે ઘરના જ કાયદા બતાવી દેવા સરકારને. ત્યાં કોની જીપા જવાના જ નહીં. ખાતરના બીજા બધા લેવાના બરાબર. અમારા ભાવ તો એ જ મળે. ખેડૂતોને બીજા મળે, બિલ્ડરો નહીં મળતા, આપણા વેપારી નહીં મળતા. અને બધા જમીન લઈને કરજો. હું ત્યાં ખાનગીકરણ ના દેજો. અમારે 1 ઇંચ નહીં હાલવાની. અમારા છોકરાને નોકરી ને લે, બેરોજગારી આપણું કોણ હાલ છે? અમારા ઘરની બધ્યાલા 25,000. આમાં તૈયાર જ નહીં. શું કહેશો આપ કાકા? કઈ કહેવા? સાહેબ કહેવામાં તો બધું કેવું છે, પણ હું તમને શું કહું, એવી દશા મારી આવી છે. આજે મારા ભાઈઓને મારે કશું નહીં. હું તો આ 1-2 ધક્કા ખાવા પછી તો ગોધીનગર જોઈ હું જન્મેના દાડાનો પાછો પહોંચવા વાળો છું. અને આજે મારી આ દશા જો કહી દેજો, સાહેબને કહી દેજો કેવું હોય તો હું આપઘાત કરીશ. આ તમને કહી દઉં. પણ મારા આ જો કશું જમીન નહીં આપી શકું. ખેડૂતો ચિંતામાં છે, ચીમકી પણ આપી રહ્યા છે. આપ જણાવશો શું કહેશો આ બાબતે? બસ 40% આપ જણાવશો કે શું સ્થિતિ છે, શું હવે શું સ્થિતિ તો બરાબર કાઠી છે. હવે 40%માં તો અમારે પછી કશું વધારે નહીં. એના કરતાં બધું લેવું આપઘાત કર્યા વખત છે. આપઘાત કર્યા વખત બીજું કશું અમારે ઉદ્ધાર નહીં. છેલ્લે હવે આપને આગળ છેલ્લો પ્રશ્ન, ક્યાં અને ક્યાં કોને રજૂઆતની તમે તૈયારી કરી છે અને ક્યાં સુધી આપ જશો? અમે રજૂઆત જો કલેક્ટર મહેસાણા જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાના છીએ, મ્યુનિસિપાલિટી કમિશનરને આપવાના છીએ. ગોધીનગર CM સાહેબને પણ જવાની તૈયારી કરી દીધી છે. ખેડૂતો બધા તૈયાર છે. કાલે લગભગ 1000 થી 1500 ખેડૂતો ભેગા થયા હતા. ખેડૂતો તો કાલ રાત્રે જ કહેતા હતા રાત્રે જ જે ભૂખ હડતાળ ઉપર ઉતરવાનું કહેતા હતા કે આપણે ઘેર ખાવું એ નહીં કે. પણ બધાને સમજાયા ખેડૂતોને, કીધું આપણે શાંતિ રાખો. એટલે અમે કાલે જવાના છીએ, આપણે કલેક્ટર કચેરીએ જવાના છીએ, ત્યાં આવેદનપત્ર આપવાના છીએ. પછી અમે જઈશું ગોધીનગર જઈશું. જો ગોધીનગર નહીં થાય તો દિલ્હી પણ જઈશું આપણે. પણ અમે આનો રસ્તો ગમે તે કહીને સરકારને 2 હાથ જોડીને પગે લાગીને કહીશું
કે તમે વિચારો ખેડૂતોનું અબલો, તમે ખેડૂતોની સરકાર છો, આ તો ગરીબોની સરકાર છો અબલો, તો ગરીબોનું વિચારો. હવે આ ખેડૂતો બિચારા 2 વીઘા 5 વીઘાના ખાતેદાર છે, વીઘા 1.5 વીઘાના, પણ 40% કાલના ખેડૂતો ખાધું નહીં. આ અમે ખેડૂતો 80% ખેડૂતો ખાધું નથી. એટલે બસ અમે એક જ વિનંતી કરીએ છીએ કે તમે ગમે તે કરો, પણ 5% 10% સુધીની તૈયારી છે, બાકી જીવ આપી દેશે, બાકી ઉપર 1 ઇંચ નહીં આપે. તો આ હતા પાંચોટ વિસ્તારના ખેડૂતો કે જેઓ સ્પષ્ટપણે જણાવી રહ્યા છે. કેટલાક વડીલ ખેડૂતો એ પણ ચીમકી પણ આપી રહ્યા છે કે આત્મવિલોપન કરશે, આત્મહત્યા કરશે. ખરેખર એક ચિંતાનો વિષય આ ખેડૂતો માટે છે. મહેસાણામાં ભલે વિકાસ થઈ રહ્યો હોય, પણ એવા ખેડૂતોને ભોગે નહીં કે જેમની પાસે ટુકડો જમીન હોય અને એમાંથી પણ 40% સરકાર લઈ લે. આ તે કેટલું યોગ્ય? આ સવાલ છે આ ખેડૂતોનો. સમગ્ર મામલે મહેસાણા જિલ્લા કલેક્ટર હોય, મ્યુનિસિપાલિટી કમિશનર હોય, સીએમ હોય કે દિલ્હી સુધી જવાની અને માંગણી એમની રજૂ કરવાની, વિરોધ પ્રદર્શન કરવાની આ ખેડૂતો તૈયારી કરી રહ્યા છે. મહેસાણાથી મનીષ મિસ્ત્રી, ગુજરાત.